નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી ખાતે સૂચિત પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમાર શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકાના હોદ્દેદારો તથા આગેવાનોએ વિવિધ વૃક્ષાના રોપાનું વાવેતર કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. ટ્રસ્ટ દ્વારા હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણના ઉદ્દેશ સાથે સતત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અત્યાર સુધી બોડેલી અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતર કરાયેલા છોડની જાળવણી માટે લોખંડના પાંજરાની વ્યવસ્થા પણ સ્થાનિક દાતાઓ દ્વારા અને આગેવાનોના સહયોગથી કરવામાં આવી છે. આયોજકોએ વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી હતી. પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ કુમાર શાળામાં 40 જેટલા વૃક્ષ વાવ્યા છે, જેમાં આજે ધારાસભ્ય શ્રી, ભાજપ પ્રમુખ શ્રી, નગર પ્રમુખ શ્રી ઉપસ્થિત રહી અને અમારા કાર્યને બિરદાવી અને અમને સાથ સહકાર આપ્યો છે. અમે પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે આજે બોડેલીમાં લગભગ 500 જેટલા વૃક્ષોનું વાવી અને એનું જતન કરી રહ્યા છે, જે બદલ અમને બોડેલી ગામનાએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે. મારું નામ ફાલ્ગુનભાઈ પાઠક. આપણું બોડેલી, આપનું બોડેલી, હરિયાળું બોડેલી, આપણું બોડેલી, હરિયાળું બોડેલી, આપણું બોડેલી, હરિયાળું બોડેલી, આપણું બોડેલી, હરિયાળું બોડેલી. વૃક્ષ વાવો, પ્રકૃતિ બચાવો સુંદર કાર્ય કરી રહ્યા છે ચેરિટેબલ ટ્રસ્ટ સૂચિત, અને હાલમાં એ 500 વૃક્ષોનું એમણે રોપણ કર્યું છે. આજના પ્રોગ્રામમાં અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ તેમજ અમારા 108 ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ સાથે અમે આ વૃક્ષારોપણનું કાર્ય કર્યું છે. અને આજ રોજ કુમાર શાળામાં કાર્ય ઘણું દીપી ઉઠશે અને વર્ષો વર્ષ આ લોકોનું કામ આગળ વધશે એવી શુભેચ્છા.